આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કુલ 45 લાખ કરોડથી વધુના 98,540 સમજૂતી કરારના નવા વિક્રમ સાથે સમાપન થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વના ટોચના 3 અર્થતંત્રમાંથી એક બનશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત રિવર્સ બાયર સેલર મીટમાં 18,750 કરોડનો વેપાર થવાની સંભાવના. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે $500 મિલિયન લોન આપવાના સમજૂતી કરાર થયા. અને છોટાઉદેપુરમાં મિલેટ્સ વર્ષની ઉજવણી અંતર્ગત હલકા ધાન્ય પાકોનું ઉત્પાદન અને મૂલ્યવર્ધન વિષય પર કાર્યશાળા યોજાઈ. સમાચાર વિગતવાર. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કુલ 45 લાખ કરોડથી વધુના 98,540 સમજૂતી કરારના નવા વિક્રમ સાથે સમાપન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નવો કીર્તિમાન રચ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાતમાં રોકાણો કરવા માટે સમજૂતી કરાર કરનારા અને ઉદ્યોગો શરૂ કરવામાં અભિરુચિ દર્શાવનારા સૌ ઉદ્યોગકારો રોકાણકારોનો આભાર માન્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપન સમારોહમાં સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ભૌતિક રીતે સમાપન થયું છે, પરંતુ આ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું અદભુત સશક્તિકરણ પણ થયું છે. વર્ષ 2003માં પ્રથમ સમિટ યોજાઈ હતી. આજે તેમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. એક અર્થમાં જોઈએ તો આ એક યુગ પરિવર્તનની શરૂઆત છે. આજે ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. શ્રી શાહે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે અર્થવ્યવસ્થામાં ભારત 11મા ક્રમે હતું અને આજે ભારત વિશ્વમાં 5મા ક્રમે છે. આગામી સમયમાં ભારત ટોચના 3માં સ્થાન પામશે એ નિશ્ચિત છે. ભારતની અધ્યક્ષતામાં G20 યોજાઈ. તેમાં વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરનો મંત્ર હતો. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ભારત વિશ્વ મિત્ર તરીકે ઉભરી રહ્યું છે, એ આપણા માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સફળતાપૂર્વક સંપન્ન થયેલી અમૃતકાળની આ પહેલી સમિટ દેશ અને દુનિયાની બિઝનેસ કમ્યુનિટી, થોટ લીડર્સ, પોલિસી મેકર્સ માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સામૂહિક કેન્દ્ર બની છે. કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી શૃંખલાને વિકાસના નવા અધ્યાયરૂપ ગણાવી ગુજરાત તેની વિકાસની તમામ સીમાઓને ઓળંગીને શ્રેષ્ઠ રાજ્ય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. શ્રી રૂપાલાએ સમિટમાં જમ્મુ કાશ્મીરના પ્રતિનિધિત્વને મોટી સફળતા ગણાવી હતી અને ઉમેર્યું હતું કે આ વાયબ્રન્ટ સમિટ રાજ્યના સોનેરી ભવિષ્યનો દરવાજો ખોલવાનો શ્રેષ્ઠતમ પુરુષાર્થ છે. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોકાણકારો અને ઉદ્યોગ જગત માટે એક મજબૂત પ્લેટફોર્મ બન્યું છે. ભારત અને દુનિયાભરના ઉદ્યોગ જગતના આગેવાનો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આતુરતાથી રાહ જુએ છે. આ પ્રસંગે વેપાર જગતના અગ્રણીઓ સહિત વિવિધ દેશના વડાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના વેસ્ટર્ન રિજનલ હેડ ઋષિકાંત તિવારીએ જણાવ્યું હતું કે આ રિવર્સ બાયર સેલર મીટમાં ભારતના નિકાસની દ્રષ્ટિકોણથી વિશ્વભરના મહત્વના દેશોમાં ખરીદદાર આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા, જેના થકી અંદાજે 18,750 કરોડ રૂપિયાનો વેપાર થવાની સંભાવના છે. આ મીટમાં ઓમાન, ઉઝબેકિસ્તાન, તાન્ઝાનિયા, વિયેતનામ, મોરેશિયસ, ઇથોપિયા, ઇજિપ્ત, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશના આયાતકારો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગઈકાલે સાઉથ કોરિયાની કોરિયન ઇમ્પોર્ટ એસોસિએશન અને બોત્સવાના દેશની બોત્સવાના એક્સપોર્ટર એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન વચ્ચે સમજૂતી કરાર થયા હતા. આ વેળાએ બોત્સવાના દેશના ઇન્ડિયન હાઈ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના ન્યૂ ડેવલપમેન્ટ બેંક NDB $500 મિલિયન લોન આપશે. વાયબ્રન્ટ સમિટ 2024 અન્વયે
એનડીબી અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન કરાર થયા હતા. એનડીબી દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગને જુદા જુદા અંદાજે 1200 કિલોમીટર લંબાઈમાં જીઓ સિન્થેટિક, જીઓ ટેક્સટાઇલ, જીઓ ગ્રીડ, લાઇમ સ્ટેબિલાઇઝેશન વગેરે બાબતે સહકાર આપવામાં આવશે તેવું જણાવાયું છે. આ ઉપરાંત પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ 12માસી રોડનું બાંધકામ કરવામાં આવશે. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં એનડીબીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત વાલ્દિમીર કાઝબેકો અને એનડીબીના ઇન્ડિયન રિજિયન ઓફિસના ડિરેક્ટર જનરલ ડીજે પાંડિયને ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન, ક્લાઇમેટ ફાઇનાન્સિંગ અને સર્વિસીસ સેક્ટર અંગે વિચાર વિમર્શ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટની 10મી કડીના ત્રીજા દિવસે આયોજિત સેમિનાર ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સર્ક્યુલર ઇકોનોમી, રિસાયકલિંગ વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જીમાં કહ્યું છે કે પ્રધાનમંત્રીએ વેસ્ટનો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છે. સુરતને મળેલા સ્વચ્છ શહેરના એવોર્ડ બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યનું દરેક શહેર સ્વચ્છતામાં નંબર 1 બને તેવા વાતાવરણનું આપણે સર્જન કરવું છે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વેસ્ટનું યોગ્ય મેનેજમેન્ટ કરીને આપણે સર્ક્યુલર ઇકોનોમી બનાવી છે. આ પ્રસંગે કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે આજે દેશમાં ઉત્પન્ન થતા કચરામાંથી બાયોગેસ, બાયો-સીએનજી, હાઇબ્રિડ ફ્યુઅલ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતે વેસ્ટ ટુ એનર્જી એટલે કે કચરામાંથી ઉત્પન્ન થતી ઉર્જા માટે પોલિસી અમલી બનાવી સર્ક્યુલર ઇકોનોમીની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યા છે. આ કાર્યક્રમમાં આણંદ કચરામાંથી બાયોગેસ બનાવવા માટે 210 કરોડ રૂપિયાના, અમદાવાદમાં બાયો-સીએનજી અને બાયો ફર્ટિલાઇઝરનો પ્લાન્ટ સ્થાપવા 200 કરોડ રૂપિયાના સમજૂતી કરાર સહિત વડોદરા અને સુરતમાં ગંદા પાણીને રિસાયકલ કરવા 230 કરોડ અને સુરતમાં ગ્રીન ફંડ ઇન્સ્યોરન્સના ભંડોળ એકત્રીકરણ માટે 100 કરોડ રૂપિયાના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટની 10મી કડીના ત્રીજા દિવસે ગુજરાત ધ ગ્રીન હાઇડ્રોજન હબ એ વિશે સેમિનારમાં જણાવ્યું કે ગુજરાત દેશનું ગ્રીન હાઇડ્રોજન હબ બનવા માટે સજ્જ છે. સરકારે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે અને કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં 2 લાખ હેક્ટરની બિનઉપયોગી જમીન ફાળવી છે. તેમણે ઉમેર્યું હતું કે માનવજાતના કલ્યાણ માટે ફોસિલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડવું અને એનર્જી ઓલ્ટરનેટિવ શોધવા એ સમયની માંગ છે અને ગ્રીન હાઇડ્રોજન દ્વારા ઉર્જા સુરક્ષા, ક્લીન એનર્જી અને નેટ ઝીરો ત્રણેય લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. આ પ્રસંગે ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં પરંતુ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન રિન્યુએબલ એનર્જી તરીકે ઉભર્યું છે. આ સેમિનારમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે અને ગુજરાત સરકાર જીપીએસસી અને ગિફ્ટ સિટી, એનટીપીસી અને જીપીએસસી તેમજ જીપીએસસી અને જીપીસીએલ વચ્ચે સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુરમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી અંતર્ગત હલકા ધાન્ય પાકોનું ઉત્પાદન અને મૂલ્યવર્ધન વિષય પર કાર્યશાળા યોજવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાબાર્ડના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનો મુખ્ય આશય આદિવાસી વિસ્તારમાં હલકા ધાન્ય પાકોની ખેતી કરી તેનું ઉત્પાદન અને મૂલ્યવર્ધન કરી રોજિંદા જીવનમાં ઉપયોગ કરી કુપોષણને દૂર કરવાનો હતો. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવાના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં મિલેટ્સથી બનાવેલ વિવિધ વાનગીઓની સ્પર્ધા પણ યોજાઈ હતી. ઉપરાંત મિલેટ્સ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર આરજી મછાર, નાબાર્ડના અધિકારી અને અન્ય વૈજ્ઞાનિકો સહિત અતિથિઓએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં 300થી વધુ ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોલવણ ગામે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનમાં ઉજ્જવળ દેખાવ કરનાર શાળાના શિક્ષક જેડી પટેલ અને પ્રાકૃતિક ખેતીમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગણપતભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કુલ 45 લાખ કરોડથી વધુના 98,540 સમજૂતી કરારના નવા વિક્રમ સાથે સમાપન થયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વના ટોચના 3 અર્થતંત્રમાંથી એક બનશે અને વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત રિવર્સ બાયર સેલર સમિટમાં 18,750 કરોડનો વેપાર થવાની સંભાવના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.